નમસ્કાર મિત્રો. આજે આપણે પાર કેવી રીતે ક્રિએટ કરીને એમ્પ્લોયીના લોગિનમાં મોકલી આપવા અને એમ્પ્લોયીના લોગિનમાં સેલ્ફ એપ્રાઇઝલ કઈ રીતે ભરવું એનો એક વિડીયો જોઈશું. સૌ પ્રથમ આપણે સીસીએનું લોગિન કરેલું છે. અત્યારે આપણે યુએટીના એન્વાયરમેન્ટમાં એક એમ્પ્લોયીના પાર ક્રિએટ કરીશું અને એ એમ્પ્લોયીના લોગિનમાં એ પાર મોકલી આપીને એનું સેલ્ફ એપ્રાઇઝલ ભરીશું. તો સૌપ્રથમ આપણે જે સીસીએનું લોગિન કરેલું છે. સીસીએના લોગિનમાં ઉપર આપણને જે સીસીએની ટેબ દેખાય છે એમાં પાર ક્રિએશન રિપોર્ટની સ્ક્રીન છે. એમાં પારનો ડ્યુરેશન સિલેક્ટ કરીને અહીંયા એમ્પ્લોયની કેડર સિલેક્ટ કરીશું. અહીંયા રેન્ડમ કોઈ એક એમ્પ્લોયીના પાર જનરેટ કરીશું. અહીંયા આપણે મલ્ટિપલ એમ્પ્લોયીના બી પાર એકસાથે જનરેટ કરી શકીએ છીએ. આપણે અત્યારે એક એમ્પ્લોયીના પાર જનરેટ કરીશું. એના માટે આપણે ઉપર પારનો ડ્યુરેશન સિલેક્ટ કર્યો છે. એમ્પ્લોયની જે કેડર છે એ કેડર સિલેક્ટ કરી છે. અહીંયા કેડર એમ્પ્લોયની જે કેડર હોય, એમ્પ્લોયીની પોસ્ટિંગ હિસ્ટ્રીમાં જે કેડર હોય એ કેડર અહીંયા સિલેક્ટ કરવી જરૂરી છે. તો જ અહીંયા એમ્પ્લોયીના સિલેક્શન બોક્સમાં એ એમ્પ્લોયી સર્ચ કરીને લાવશે. સબમિટ બટન દબાવવાથી નીચે એમ્પ્લોયીના પારની એક એન્ટ્રી જનરેટ થશે. પારની અહીંયા પ્રોસેસિંગ પાર આવી રહ્યો છે. ઉપર જઈને યુઆરએલને રિફ્રેશ કરવાથી એ પાર જનરેટ થઈ જશે. બરાબર, આપણને ઉપર અહીંયા એક પાર જનરેટ થયેલા દેખાય છે. એમાં એમ્પ્લોયીનું નેમ, એમ્પ્લોયીની કેડર, પારનો જે સ્ટાર્ટ ડેટ એન્ડ ડેટ, રિપોર્ટિંગનું નેમ, રિપોર્ટિંગની પોઝિશન, રિવ્યુનું નેમ, રિવ્યુની પોઝિશન, આટલી ડિટેલ વેરીફાઈ કરીને અગર એમાં કોઈ ડિટેલની અંદર મિસમેચ દેખાય તો એડિટ વેરીફાઈના બટન ઉપર ક્લિક કરી એડિટ વેરીફાઈની સ્ક્રીનમાં જઈને જે આપણે ડિટેલ ચેન્જ કરવાની હોય, સપોઝ કે રિપોર્ટિંગ ઓફિસર એના એ ડ્યુરેશનના ચેન્જ કરવાના થતા હોય તો રિપોર્ટિંગ ઓફિસર ચેન્જ કરી દેવા. અહીંયા રિપોર્ટિંગ ઓફિસરને એના એચઆરપીએન નામ અને એચઆરપીએનથી નામથી યુનિકલી સર્ચ કરી શકાશે. બરાબર, અહીંયા જો રિપોર્ટિંગ ચેન્જ કરવાના થતા હોય તો સૌપ્રથમ જે સિસ્ટમ જનરેટેડ રિપોર્ટિંગ ઓફિસર સેટ થયેલા છે એને ડિલીટ કરવાના અને નવા રિપોર્ટિંગ ઓફિસર જે સેટ કરવા છે એના એચઆરપીએનથી સર્ચ કરીને અહીંયા અને એચઆરપીએનથી સર્ચ કરવાથી સપોઝ કે કોઈ રિપોર્ટિંગ ઓફિસર પાસે મલ્ટિપલ પોઝિશન હશે તો એમાંથી જે પોઝિશન માટે એને રિપોર્ટિંગ કરવાનું થતું હોય એ સિલેક્ટ કરવાના રહેશે. એવી રીતે રિવ્યુઇંગ ઓફિસર સિલેક્ટ કરી દેવાના છે. અહીંયા બાય ડિફોલ્ટ અમુક જે સીસીએ પાર ક્રિએટ કરતા હશે એની ડિટેલ્સ બાય ડિફોલ્ટ સીસીએ ડિટેલ્સમાં સિલેક્ટ થઈને આવશે અને વધારાના જે સીસીએ હશે એ નીચે સીસીએ 1, 2 અને 3 અને 4માં સેટ થયેલા હશે. અગર નવા કોઈ સીસીએને આપણે અહીંયા સેટ કરવા છે તો એ સીસીએને એ કેડરના રાઇટ્સ આપવાથી અહીંયા આપણે જે સીસીએ પાસે એ કેડરના રાઇટ્સ હશે એ અહીંયા સર્ચ કરવાથી આપણને અહીંયા ટેબલમાં દેખાશે. ડિટેલ વેરીફાઈ કરીને ટેમ્પલેટને એ વેરીફાઈ કરીને ડેટા વેરીફાઈના ચેકલિસ્ટ પર સિલેક્ટ કરી સબમિટ બટન દબાવવાથી એ રેકોર્ડ પ્રોપરલી અપડેટ થઈ જશે. અહીંયા પાર સેન્ડ કરવા માટે પહેલી કોલમમાં જે ચેકબોક્સ છે એ ચેકબોક્સ સિલેક્ટ કરી નીચે આપેલું સેન્ડ પારનું બટન દબાવવાનું છે. તો પાર એમ્પ્લોયીના લોગિનમાં સક્સેસફુલી સેન્ડ થઈ ગયાનો મેસેજ આવશે. હવે આપણે એમ્પ્લોયીનું લોગિન કરીશું. અહીંયા એમ્પ્લોયીનું એચઆરપીએન, એનો પાસવર્ડ, કેપ્ચા અને એનું ટીઓટીપી નાખીને આપણે લોગિન કરીશું. એમ્પ્લોયીનું લોગિન કરવાથી એના હોમ પેજમાં
ઉપર નોટિફિકેશન આઇકોનમાં એક નોટિફિકેશન આવી હશે કે યુ હેવ રિસીવ્ડ અ પાર ફોર સેલ્ફ એપ્રાઇઝલ, અને એના અહીંયા માય ટાસ્કમાં એક લિસ્ટ આઇટમ આવશે કે યુ હેવ ટુ ફિલ સેલ્ફ એપ્રાઇઝલ ઇન સ્ટેપ્યુલર ટાઈમ, અને કયા સીસી એડમિને એનું પાર ક્રિએટ કર્યું છે એની ડિટેલ આવશે. અહીંયા જે યુઆરએલ છે એના ઉપર ક્લિક કરવાથી એમ્પ્લોયી એના પાર લિસ્ટમાં જશે. બરાબર, તેમાં જે લેટેસ્ટ પારની જે એન્ટ્રી એનામાં આવી છે સેલ્ફ એપ્રેઝલ ભરવા માટે એ અહીંયા ટેબલમાં દેખાશે. એ એમ્પ્લોયી મોડ્યુલમાં ઉપર જે ટેબ છે એમાં એમ્પ્લોયી મોડ્યુલમાં પાર ઓપ્શન પર સિલેક્ટ કરવાથી પણ સેમ એમ્પ્લોયી પાર લિસ્ટના સ્ક્રીનમાં આવી જશે. અહીંયા ડોક્યુમેન્ટ નેમમાં જે ગેજેટેડ ઓફિસર પાર છે એ એમ્પ્લોયી જો ક્લાસ 1 2 હશે તો એ ગેજેટેડ ઓફિસર પારનું ટેમ્પલેટ જનરેટ થશે. એમાં જે યુઆરએલ છે એના ઉપર ક્લિક કરવાથી એમ્પ્લોયીને જે સેલ્ફ એપ્રેઝલ ભરવાનું છે એ પેજ ઉપર લિંક રીડાયરેક્ટ થશે. એ એમ્પ્લોયી સૌપ્રથમ એની બેઝિક ઇન્ફોર્મેશન વેરીફાઈ કરી લેશે. બેઝિક ઇન્ફોર્મેશનમાં એમ્પ્લોયીનું નામ, એના જે રેકોર્ડ પ્રમાણે, એના સેવાપોથી પ્રમાણે છે કે નહીં એ ચકાસી લેશે. એની જે ક્લાસ સર્વિસ હશે એ ચેક કરી લેશે. એની કેડર ડેઝિગ્નેશન જે છે એ ચેક કરી લેશે. પારના ડ્યુરેશનમાં એની જે પોઝિશન હશે એ પોઝિશન અહીંયા પ્રેઝન્ટ પોસ્ટમાં સિસ્ટમ જનરેટેડ સેટ થયેલી આવશે. એની ડેટ ઓફ એપોઇન્ટમેન્ટ ઇન પ્રેઝન્ટ પોસ્ટ, અત્યારે જે વર્તમાનમાં જે પોસ્ટ ઉપર છે એ એની જે નિમણૂકની તારીખ હશે, એની સ્ટાર્ટ ડેટ હશે એ અહીંયા આવશે. પારનો જે ડ્યુરેશન હશે કે જે સીસી એડમિને સેટ કરીને મોકલ્યો હશે એની સ્ટાર્ટ ડેટ ને એન્ડ ડેટ અહીંયા આવશે. એની ડેટ ઓફ બર્થ, ખાસ અહીંયા રિપોર્ટિંગ ઓથોરિટી અને રિવ્યુઇંગ ઓથોરિટી ખાસ એમ્પ્લોયી ચેક કરી લેશે કે એના પારના જે ડ્યુરેશનમાં એના રિપોર્ટિંગ કોણ છે અને રિવ્યુઇંગ કોણ છે એ પ્રોપર સિલેક્ટેડ થયેલા છે કે નહીં. અગર એમાં કોઈ ડિસ્ક્રિપન્સી હશે, એમાં કોઈ ચેન્જ હશે તો એ તરત સીસીએનું ધ્યાન દોરશે અને એ ડિટેલ અપડેટ કરાવશે અને નવેસરથી નવું પાર જનરેટ કરાવશે. એ નીચે આપેલી ડિટેલમાં અગર એને પારના ડ્યુરેશનમાં કોઈ એડિશનલ ચાર્જ હશે એની પાસે તો એની ડિટેલ 11 નંબરના ફિલ્ડમાં અહીંયા એ ટેબલમાં એન્ટ્રી, એનો જે પીરિયડ હશે એડિશનલ ચાર્જનું એ, અને કઈ ઓફિસ અને કઈ પોસ્ટમાં એ ચાર્જ એની પાસે છે એની ડિટેલ આવશે. એ નીચે લાસ્ટમાં એને પ્રીવિયસ યરના એના નીચે સબઓર્ડિનેટના કેટલા પાર રિપોર્ટિંગ કરેલા છે અને રિવ્યુઇંગ કરેલા છે એની ડિટેલ આવશે. આટલી ડિટેલ વેરીફાઈ કરીને એ પોતાના સેલ્ફ એપ્રાઇઝલમાં જતો રહેશે. એ સેલ્ફ એપ્રાઇઝલમાં એ અને જે પારના જે ડ્યુરેશનની અંદર એણે જે પણ કંઈ કામગીરી કરી છે એનું ડિસ્ક્રિપ્શન 200 વર્ડ્સની અંદર એન્ટર કરશે. ઓકે, અહીંયા 200 વર્ડની અંદર એને એની ડિટેલ એન્ટર કરવા દેશે. એનાથી વધારાની ડિટેલ કરશે તો ત્યાં વેલિડેશન આવી જશે. એ ખાસ અહીંયા એને 200 વર્ડ્સની અંદર જ એનું બ્રીફ ડિસ્ક્રિપ્શન ફિલ કરવાનું રહેશે. અહીંયા જે ફાઇનાન્શિયલ યર હશે પારનું જે વર્ષ, એમાં જે એના એચિવમેન્ટ અને વર્ક પ્લાન હશે, જે કામગીરી યોજનાઓ એને પારના શરૂઆતમાં જે નક્કી કરેલી હશે એની અંદર એને કેટલી ડિલિવરેબલ અને કેટલું એચિવમેન્ટ મેળવ્યું છે એની વિગતો અહીંયા 12 રોની અંદર ટોટલ નંબર ઓફ 12 રો અહીંયા ફિલ કરી શકાશે. અહીંયા ખાસ એને અહીંયા 20 શબ્દોની મર્યાદામાં આ ડિટેલ્સ બધી ફિલ કરવાની રહેશે. એક્સ્ટ્રા ઓર્ડિનરી કન્ટ્રીબ્યુશન છે એની અંદર 240 શબ્દોની મર્યાદામાં અહીંયા ડિટેલ્સ એન્ટર કરી શકશે. અહીંયા 4 નંબરની ફિલ્ડમાં એની ડ્યુટીસમાં કોઈ અવરોધ પેદા કરતા હોય એવા પરિબળો વિશેની માહિતી અહીંયા આપશે.
અહીંયા 3 એવા એરિયાની વિગતો આપશે કે જેમાં એને વધારે ડિટેલ ટ્રેનિંગની જરૂર હોય. 6 નંબરની ફિલ્ડ ડિક્લેરેશન છે એ સિસ્ટમ જનરેટેડ છે. એની અંદર જે ફર્સ્ટ રો છે એમાં એને આગળના વર્ષનું જે એપીઆર સબમિશન છે એ 31 જાન્યુઆરી પહેલાં સબમિટ કર્યું હશે તો અહીંયા યસ અને એની ડેટ આવશે. અહીંયા સપોઝ કે આપણે 2023-24નું પાર ભરી રહ્યા છીએ તો એના માટે 2022ના એપીઆર સબમિશનની ડિટેલ્સ અહીંયા આવશે. તો 2022 31 જાન્યુઆરી 2023 પહેલાં જો સબમિટ કર્યું હશે તો અહીંયા યસ આવશે અને નહીં કર્યું હોય તો નો આવશે. એ મેડિકલ ચેકઅપની ડિટેલ્સ સિસ્ટમમાંથી લઈને આવે છે. અગર એને મેડિકલ ચેકઅપની ડેટ જો અંદર સિસ્ટમમાં ઇન્સર્ટ કરવી હશે તો અહીંયા કોઈ ડેટ સિલેક્ટ કરીને સિલેક્ટ કરશે તો અહીંયા યસ નોમાં યસ આવી જશે અને ફાઇનલ સબમિટ કરશે એટલે મેડિકલ ચેકઅપની ડેટ અંદર ડેટાબેઝમાં સેવ થઈ જશે. અહીંયા આગળના વર્ષમાં એને કેટલા એમ્પ્લોયીના પાર રિપોર્ટિંગ કરીને રિવ્યુઇંગને સ્ટિપ્યુલેટ ટાઈમમાં મોકલી આપ્યા છે એની વિગતોના જે આંકડા હશે એ અહીંયા ઇન્સર્ટ કરશે. બાય ડિફોલ્ટ સિસ્ટમમાં જે નંબર્સ હશે એ લઈને આવશે. અગર એમાં કોઈ સુધારા હોય તો અહીંયા મેન્યુઅલી અહીંયા એ એન્ટર કરી શકશે. 4 એમ્પ્લોઈઝમાંથી 4 એમ્પ્લોઈઝના પાર એણે 15 જૂન પહેલાં જે પારની જે ટાઈમ સાયકલ છે એની અંદર રિવ્યુઇંગ ઓફિસરને પ્રોપરલી રિપોર્ટિંગ કરીને મોકલી આપે છે. અહીંયા 7 નંબરની ફિલ્ડમાં જો એની પાસે કોઈ એડિશનલ ચાર્જ હશે તો એડિશનલ ચાર્જની ડિટેલ્સ અહીંયા શો કરશે. અહીંયા એને લાસ્ટમાં જે કમેન્ટ બટન છે ત્યાં અહીંયા એક બટન આવી જશે. એના ઉપર જે પ્લસનું આઇકોન હશે એના ઉપર ક્લિક કરવાથી એ નીચે એક ટેક્સ્ટ બોક્સ ખુલી જશે અને ટેક્સ્ટ બોક્સની અંદર એના એડિશનલ ચાર્જની જે એને વિગતો અંદર સિસ્ટમમાં એન્ટર કરવી છે તો એ ત્યાં એન્ટર કરી શકશે. હવે એકવાર ડિટેલ વેરીફાઈ કરીને અગર એને અત્યારે જો સબમિટ કરવું નથી સેલ્ફ એપ્રાઇઝલ તો ડોક્યુમેન્ટને સેવ એઝ ડ્રાફ્ટ કરીને ફ્યુચર માટે સેવ રાખશે. અને જ્યારે એને ફાઇનલ એવું લાગે કે મારે પાર હવે સબમિટ કરીને રિપોર્ટિંગને મોકલી આપવા છે ત્યારે એનું ડોક્યુમેન્ટ્સ ઓપન કરીને સબમિટ બટન દબાવશે. તો અહીંયા પ્લીઝ નોટ ધેટ યુ કેન નોટ મોડિફાય ધીસ પેજ એની ફર્ધર એવી સૂચના આવશે કે જેથી એ સબમિટ કર્યા પછી અંદર સેલ્ફ એપ્રાઇઝલમાં કોઈ મોડિફિકેશન કે કંઈ નવી વિગતો એન્ટર કરી શકશે નહીં. એ પેજ એના માટે ડિસેબલ થઈ જશે. યસ ઉપર ક્લિક કરવાથી એનું સેલ્ફ એપ્રાઇઝલ ડોક્યુમેન્ટ સબમિટ થઈ જશે અને રિપોર્ટિંગમાં અહેવાલ ભરવા માટે જતું રહેશે. તો અહીંયા આપણે જોયું કે એમ્પ્લોયીનું સેલ્ફ એપ્રાઇઝલ કઈ રીતે ભરવું. હવે આપણે રિપોર્ટિંગ ઓફિસરે એમ્પ્લોયીએ ભરેલા સેલ્ફ એપ્રાઇઝલને રિપોર્ટિંગ કઈ રીતે કરવું એ આવનારા વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.